નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આજે આપણે વાત કરીશું ભારત અને પાકિસ્તાન વચ્ચે હમણાં જ 22મી એપ્રિલે પહેલગામમાં હુમલો થયો અને ત્યારબાદ ભારતે વળતો જવાબ આપ્યો અને 7મી તારીખે ઓપરેશન સિંદૂર કે જે કર્યું હતું. અને ત્યારબાદ આપણે વાત કરીએ તો 4-5 દિવસ બાદ જે યુદ્ધ વિરામ પણ ચોક્કસથી થયું, પરંતુ ભારતે જે રીતે જડબાતોડ જવાબ આપ્યો છે તેમને જે હુમલાનો અને આતંકી ઠેકાણાઓને નેસ્ત નાબૂદ કર્યા, અને ત્યારબાદ સમગ્ર ભારતમાં જે પાકિસ્તાનના પ્રત્યે રોષનો માહોલ છે. ત્યારબાદ આપણે વાત કરીએ તેની અસર અલગ અલગ જે આપણે વાત કરીએ વેપાર ક્ષેત્રે પણ જોવા મળી. આજે ખાસ આપણે વાત કરીશું ખેલ જગતની, કારણ કે હમણાં જ જે ચેમ્પિયન્સ લીગ રમાઈ રહી છે અને ત્યાં જે પ્રકારે ભારતના ચેમ્પિયન્સ છે, જેમાં હરભજન સિંહની આપણે વાત કરીએ, યુવરાજ સિંહની વાત કરીએ, યુસુફ પઠાણની વાત કરીએ, ઇરફાન પઠાણની વાત કરીએ, શિખર ધવનની વાત કરીએ, તેમણે પાકિસ્તાન સામે રમવાનો એક પ્રકારે ઇનકાર કર્યો હતો, તે આપ સૌ જાણો છો. અને ત્યારબાદ જે મેચ કે જે રદ કરવામાં આવી હતી, તો ત્યારથી જ આપણે વાત કરીએ તો ખેલાડીઓ જેમણે બહિષ્કાર કરવાનું જે વાત કરી અને ત્યારે જ જે તેમની વાહવાહી પણ થઈ કે આ પ્રકારે જે દેશ પ્રેમ છે તે પહેલાં હોવો જોઈએ. અને અત્યારે આપણે વાત એટલા માટે કરવી છે કારણ કે એશિયા કપનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં 14મી સપ્ટેમ્બરે ભારતનો મુકાબલો પાકિસ્તાન સાથે થવાનો છે. અને આને જ લઈને બીસીસીઆઈને ખાસ કરીને તે સવાલો છે તે ક્રિકેટ પ્રેમીઓ પૂછી રહ્યા છે, ભારતના લોકો પૂછી રહ્યા છે કે પાકિસ્તાન સામે કોઈ મેચ નહીં, પરંતુ થવું જોઈએ તો માત્ર ઓપરેશન સિંદૂર થવું જોઈએ અને તેને જવાબ આપવો જોઈએ. આ પ્રકારની વાત કરવામાં આવી રહી છે. અને જ ક્રિકેટરોની આપણે વાત કરી કે તે પણ કહી રહ્યા છે કે પાકિસ્તાન સામે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન રાખવો જોઈએ, કોઈ મેચ પણ આપણે ન રમવી જોઈએ, સંપૂર્ણ બહિષ્કાર કરવો જોઈએ. તેની સાથે અમુક દિગ્ગજ ખેલાડીઓ એવા પણ છે કે જે આને સમર્થન કરી રહ્યા છે, જેમાં સૌરવ ગાંગુલીની આજે વાત કરીએ તો તેમણે નિવેદન આપ્યું છે કે આતંકવાદ ન હોવો જોઈએ તેની હું નિંદા કરું છું, પરંતુ રમત ચાલુ રહેવી જોઈએ તેવી તેમણે વાત કરી છે. થોડા દિવસ પહેલાં મનસુખ માંડવિયાએ પણ જે મંત્રીએ કહ્યું હતું કે રમત ચાલુ રહેશે, આ પ્રકારનું એક નિવેદન તેમણે આપ્યું હતું. એટલે સંકેત હતો કે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ કે જે રોકાશે નહીં, અન્ય રમતોમાં પણ તેની અસર નહીં પડે. પણ હવે જ્યારે આના મુદ્દે અત્યારે વાત કરીએ તો રાજનીતિ પણ જે ચાલુ જે થઈ છે તે પણ આપણે ચોક્કસથી કહી શકીએ છીએ. બીસીસીઆઈને અહીંયા સવાલોના જે ઘેરામાં લાવીને ઊભા કરી દેવામાં આવ્યા છે કે બીસીસીઆઈએ કેમ પરમિશન આપી છે. આ એક સવાલ કે જે થઈ રહ્યો છે અને હવે બીસીસીઆઈનું શું સ્ટેન્ડ રહેશે. અત્યારે જે પ્રકારે વિરોધ થઈ રહ્યો છે કે મેચ ન હોવો જોઈએ, માત્ર ઓપરેશન સિંદૂર જ પાકિસ્તાનને ઠેકાણે લાવી શકે છે. ત્યારે આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું. મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે. અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ સૌથી પહેલાં તો અશોકભાઈ મિસ્ત્રી જોડાયા છે અને તેમની સાથે છે રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પંડ્યા. સ્વાગત છે બંનેનું નિર્માણ દિવસમાં. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, સૌથી પહેલાં તો ભારત અને પાકિસ્તાન મેચ જોવાનો રોમાંચ કે જે તમામ લોકોમાં હોય છે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ ઓપરેશન સિંદૂર બાદની પરિસ્થિતિ તમામ દ્રષ્ટિએ અલગ જોવા મળી રહી છે. હવે એશિયા કપનો વારો છે. આની પહેલાં આપણે ચેમ્પિયન્સ લીગમાં પણ જોયું જે પ્રકારનું જે સીન જોવા મળ્યો. એશિયા કપમાં હવે આપને શું લાગે છે, અત્યાર સુધીની જે પણ ચર્ચાઓ થઈ છે, શું લાગી રહ્યું છે આપને? મને કોઈ કારણ એવું નથી લાગતું કે એશિયા કપની જે ચેમ્પિયનશિપ અથવા તો ટુર્નામેન્ટ છે એની અંદર આપણે ન રમીએ, અથવા તો કારણ કે આપણે જેના હોસ્ટ છીએ, આપણે એને શ્રીલંકા બંને હોસ્ટ કરી છે અને જેમાં પાકિસ્તાન એક પાર્ટિસિપેટ છે. એટલે એક વસ્તુ તો ચોક્કસ છે કે જેટલી પણ વિશ્વની બાયોલેટરલ સિરીઝ જે રમવાની હોય, એટલે દ્વિપક્ષીય શ્રેણીઓ હોય, એ ભારતે ના રમવી જોઈએ. પહેલેથી એ સ્ટેન્ડ લીધું છે. પણ તે વર્લ્ડ કપની મેચો હોય કે બાકીની મેચો હોય, જે એક કરતાં વધારે ટીમો એની અંદર ઇન્વોલ્વ હોય, એવી જ્યારે રમતો હોય તો એમાં ભારત પોતાનું પ્રતિનિધિત્વ કરશે અને રમવાનું આવે તો રમશે. અને અત્યાર સુધી રમ્યા છે. T20 વર્લ્ડ કપની વાત હોય, ચેમ્પિયન્સ ટ્રોફીની વાત હોય, વન ડે વર્લ્ડ કપની વાત હોય, આ બધી વસ્તુ ઘટી છે, ઘટનાઓ ઘટી છે. અહીંયા આગળ પણ રમવા માટે પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ રમવા માટે આવી હતી, એ પણ આપણને ખબર છે. નોટ ઓનલી દેટ, હમણાં જે એક હોકીની ટુર્નામેન્ટ રમાવાની છે એશિયા કપની કે એ ટુર્નામેન્ટ, એમાં પણ ઓલરેડી આપણે એમને આવવા માટે પરમિશન આપી જ છે. એટલે પહેલાં ભલે હવે એમણે એમ કીધું છે કે ભાઈ અમારું સિક્યુરિટી રીઝન્સ છે કે અમે મોકલીએ કે ના મોકલીએ, દેટ ઇઝ અ સેપરેટ સ્ટોરી ઓલ ટુગેધર. તો કહેવાનું તાત્પર્ય એ છે કે જે આક્રોશ છે તો છે જ, એમાં કોઈ બહેમત નથી, એમાં કોઈ પાછી પાની નથી. પણ ક્યાંક ને ક્યાંક જે વૈશ્વિક ધોરણે રમાતી રમતો હોય એમાં જો એક મજબૂત હરીફ બંને ટીમોને મળવો જોઈએ. મજબૂત હરીફ એટલા માટે કહું છું કે પાકિસ્તાન સાથેની જેટલી આપણી ટેસ્ટ જુઓ, તમે વન ડે જુઓ કે ટેસ્ટ અને વન ડે,
તો પાકિસ્તાન આપણા કરતાં મજબૂત ટીમ હતી એ જમાનામાં. એટલે એક વસ્તુ એ છે, હવે ધારો કે તમારી પાસે એશિયા કપની ટીમો કેટલી, એશિયા કપમાં રમનાર ટીમો કઈ, તો જો તમે પાકિસ્તાનને નથી રમાડતા તો તમારી પાસે એશિયા કપ રમાડવાનો જ કોઈ હેતુ નથી રહેતો. એટલે ક્યાંક ને ક્યાંક એક પ્રતિસ્પર્ધી તરીકે એક વૈશ્વિક ટીમ હોવાને નાતે આઈસીસીની એક કહેવાય ને કે ફૂલ ટીમ, જેને દેશ દરજ્જો ધરાવતી ટીમ છે. અને બીજી મહત્વની વાત એ છે કે જય શાહ છે એમના પ્રેસિડેન્ટ, એટલે એ પણ વસ્તુ જોવી પડશે કે વૈશ્વિક ધોરણે આપણે જ્યારે કોઈ પણ ટુર્નામેન્ટ કે કોઈ વસ્તુનું આયોજન કરતા હોઈએ તો એમાં ન્યુટ્રલ રહેવું પડશે. તો એ પણ એક વસ્તુ છે. પણ તમે જે કઈ વાત, ભાવનાની વાત, એ તો છે જ કે ભાઈ આ વસ્તુ જે બની એનો બહિષ્કાર અથવા તો એનું એ થવું જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક જો રમતને એક વૈશ્વિક ધોરણે જ્યારે રમવાનું હોય ત્યારે રમતને ચાલુ રાખવી, એક એવો મત પ્રવર્તે છે, પહેલી વાત. બીજી વસ્તુ કે હમણાં જે તમે વાત કરી કે ભાઈ સિનિયર ખેલાડીઓની જે બધા અમુક નથી રમવાના, બીજી વાત એવી પણ આવી છે કે ભાઈ એમાં પૈસા ઓછા મળે છે એટલે નથી રમવાના, એક એ વાત પણ આવી છે. અને એક બાજુ તમે આ રમાડવાની વાત કરો તો એશિયા કપનું તો શિડ્યુલ જાહેર થઈ ગયું, તો એક જગ્યાએ ના રમવું ને બીજી જગ્યાએ રમવું, એ પણ કોઈ સ્ટેન્ડ શું લે છે એ ખ્યાલ આવતો નથી. એટલે મારું માનવું છે ત્યાં સુધી વૈશ્વિક ધોરણે દ્વિપક્ષીય શ્રેણીઓનો બહિષ્કાર એ તો ડેફિનેટ વાત છે, પણ ક્યાંક ને ક્યાંક વૈશ્વિક રીતે જ્યારે ટુર્નામેન્ટ્સ રમાતી હોય ત્યારે ભારતનું પાર્ટિસિપેશન પણ અગત્યનું છે અને પાકિસ્તાનનું પણ અગત્યનું છે. દેટ ઇઝ વોટ આઈ ફીલ એઝ અ સ્પોર્ટ્સ પર્સન. જી જયવંતભાઈ, આપ શું કહેશો? કારણ કે ભારતીયોની આપણે વાત કરીએ, તેમાંના જે ક્રિકેટ પ્રેમીઓની વાત કરીએ, બધાના મત અલગ અલગ આવી રહ્યા છે, પરંતુ આપ કયા સાઈડ તરફ છો? જે દ્વિપક્ષીય શ્રેણીની વાત કરી કે તેમાં ભારત લઈ શકે છે, પરંતુ આમાં તો હોસ્ટ છે, અને એશિયા કપ કે જેમાં 8 ટીમો થતી હોય છે અને તેમાં ભારત હોસ્ટ છે, એટલે ભારતે તો હવે શેડ્યુલ જાહેર કરી દીધું છે, એટલે ભારત પાસે કોઈ ઓપ્શન નથી, કારણ કે બીસીસીઆઈ પરમિશન પહેલેથી આપી દીધી છે. આપ કઈ તરફ જોઈ રહ્યા છો હવે આને? આપણે રમવું જોઈએ. હું તો કહું છું કે ભારત ને પાકિસ્તાને રમવું જોઈએ. બાયલેટરલ શ્રેણી, સામે શ્રેણી પણ રમવી જોઈએ. અને શ્રેણી માત્ર રમવાનું શું કામ, અને ક્રિકેટ શું કામ? ફિલ્મોમાં લ્યો, બધા એમના જ કલાકારો લ્યો, એમના જ ગાયક ગાયિકાઓને લ્યો, એમના જ વેપારીઓને કામ આપો, એમના જ માણસોને બધું કામ આપો, અને સૈનિકોને પાછા બોલાવી લ્યો. શું માત્ર સૈનિકોએ જ આ દેશભક્તિનો ઠેકો લીધો છે? શું માત્ર સામાન્ય પબ્લિકે ઠેકો લીધો છે? વેપારીઓએ ઠેકો લીધો છે કે વેપારીએ વેપાર નહીં કરવાનો? ફિલ્મો વાળા દિલજીત દોસાંઝ છે એની ફિલ્મમાં લે, અને ખબર છે 2016 થી આપણા સ્થિતિ ચાલે છે, અને એનો જે WCI કે એવું કંઈક નામ છે, હું નામ ભૂલી રહ્યો છું, વેસ્ટર્ન એમ્પ્લોઈઝ સિને એસોસિએશન કે એવું કઈ, એને પ્રતિબંધ મૂકેલો હતો. એમ છતાં નહીં પિક્ચરમાં પાકિસ્તાનની એક્ટ્રેસને લે છે. શું કામ લે છે? એવી કઈ હીરા મોતી જડેલા છે જે ભારતની એક્ટ્રેસમાં નથી હોતા? અને આપણી સાથે સારા સંબંધ હોય તો બરાબર છે, પરંતુ જેની સાથે સારા સંબંધ નથી, જે આપણને 1947 ની પણ એ પહેલાથી આપણને ઘા આપ્યા રાખે છે, ડાયરેક્ટ એક્શન થયા હતા પાકિસ્તાન લેવા માટે, જે રમખાણો કર્યા હતા મુસલમાનોએ, ત્યારથી આપણને સતત ઘા આપે છે. આપણું કાશ્મીર પચાવી પાડ્યું 1947માં સ્વતંત્ર થયા ત્યારથી જ આક્રમણ કરીને, 1965માં આક્રમણ કર્યું, 1971માં આક્રમણ કર્યું, 1999માં કર્યું, 2001માં સંસદ ઉપર કર્યું, પહેલગામમાં કરે છે, સતત આપણી સાથે આ કરતા રહે છે. અને એમ છતાંય આપણે ક્રિકેટ રમવાનું કેમ? કારણ કે બીસીસીઆઈ ને પૈસા મળવા જોઈએ, ખેલાડીઓને પૈસા મળવા જોઈએ, એડવર્ટાઇઝ વાળાને એડવર્ટાઇઝ કમાવી જોઈએ, એના પૈસા મળવા જોઈએ. તો પછી તો બધા માટે કરી દો ને, પછી ક્રિકેટ જ શું કામ? મને આ તર્ક નથી સમજાતો કે ક્રિકેટમાં તમારે આતંકવાદ નહીં લાવવાનો, ફિલ્મમાં આતંકવાદ નહીં લાવવાનો, તો વેપારીઓનો શું વાંક છે? સૈનિકોનો શું વાંક છે? સૈનિકોએ શા માટે સિયાચીનમાં -20 ડિગ્રીમાં સરહદની રક્ષા કરવાની? એને પાછા બોલાવી લો, સિયાચીન આપી દો, કાશ્મીર આપી દો. આ બહુ ખતરનાક વાત છે, કારણ કે પાકિસ્તાનનું કોઈ વજૂદ નથી, આપણા સિવાય અસ્તિત્વ નથી. આપણે એની સાથે ન રમીએ, પાકિસ્તાનની મેચ જોવા માટે કોઈ ભોજ્યો ભાઈ પણ તૈયાર નથી થતો. આજે પાકિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, અમેરિકા, હવે તો અમેરિકાની ટીમ પણ ઉતરે છે, પણ મોટી મોટી ટીમો છે, પાકિસ્તાનને ઇંગ્લેન્ડ, પાકિસ્તાનને ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાનને શ્રીલંકા, તો કેટલા લોકો મેચ જોતા હોય છે? એની એડવર્ટાઇઝની આવકમાંથી કેટલાની કમાણી થતી હોય છે? કેમ આપણા લોકો, જયભાઈ શાહ છે એ ICC સ્તરે પહોંચી ગયા છે? કારણ કે આપણી પાસે પૈસો છે. તો પછી તમે પૈસો છે તો એનો ઉપયોગ કરી અને આ બધું બંધ કરાવો ને.
ઉલટાનું આપણે તો હું તો ત્યાં સુધી કહીશ કે માત્ર આ ભારત પાકિસ્તાનની વાત નથી. હમણાં ક્રિકેટમાં પણ આપણે જે ઇંગ્લેન્ડમાં રમીએ છીએ તો મને લાગે છે કે અશોકભાઈ મને કરેક્ટ કરે જો હું ખોટું કઈ બોલતો હતો ફેક્ચ્યુઅલી, કે અમ્પાયરોના ખોટા નિર્ણયો આવે છે. આપણી સામે જવું કેમ થાય છે અમ્પાયરોના ખોટા નિર્ણયો? તો આ વર્ષોથી આપણે શકુરાણા હોય કે પેલો વેસ્ટ ઇન્ડિઝના એક અમ્પાયર હતા જે ખોટા નિર્ણયો માટે જાણીતા હતા, સચિન તેંડુલકર સહિતના લોકોને. શારજામાં થતું હતું, વર્ષો સુધી થયું, પછી આપણે શારજા બંધ કર્યું કારણ કે શારજા એટલે હારજા નામ પડ્યું હતું. આપણે આપણો દબદબો છે તે બતાવતા કેમ નથી? આપણે એવું નથી કહેતા કે આપણે કોઈને અન્યાય કરીએ, આપણે કોઈને દબાઈ દઈએ, પણ આપણી પાસે આપણને તો કમસે કમ અન્યાય ન થવો જોઈએ આપણા ખેલાડીઓ સાથે. આ તો પેલો ઋષભ પંતને ઇન્જર્ડ કરે છે અને પાછો એની ઉપર જ બોલ ફેંકે છે અને એ પ્રકારનું કરે છે. આ પ્રકારનું છે, મને લાગે છે કે બંધ થવું જોઈએ અને જો કરવાની છૂટ જ આપવી જોઈએ તો પછી બધાને આપી દેવી જોઈએ. જી, ખેલની આપણે વાત કરીએ છીએ અત્યારે પાકિસ્તાન વિરુદ્ધ. જે અશોકભાઈ વાત કરીએ તો અત્યારે બાયલેટરલ સિરીઝ તો છે, પરંતુ આમાં બીસીસીઆઈનું સ્ટેન્ડ શું હોઈ શકે? કારણ કે વૈશ્વિક ટુર્નામેન્ટની આપણે વાત કરીએ કે પછી આ એશિયા લેવલની વાત કરીએ, તમામ ટીમો રમવાની છે. અત્યારે ન્યુટ્રલ વેન્યુ પર તેની પસંદગી કરવામાં આવી છે. બીસીસીઆઈને જો ન રમાડવું હોય, જો ના પાડે તો કેવી સિચ્યુએશન સર્જાઈ શકે છે? એના કેવા સમીકરણો હોય છે અત્યારે, ખાસ આ લેવલ પર આપણે વાત કરીએ ત્યારે? ક્રિકેટ ના કરવું અથવા તો તમે એમ કહો કે ના કાલથી મારા તારા કોઈ સંબંધ નહીં, એ અલગ વસ્તુ છે. એ આખી વાત અલગ થઈ જાય છે. અહીં આગળ ભારત એક મહત્વનું સેન્ટર છે કે જ્યાંથી પૈસો આવે છે. જયવંતભાઈની વાત સાથે હું સંમત થઉં છું, પૈસો આવે છે યસ, પણ ત્યાં સાથે સાથે એક લીડર પણ છે. એટલે કે તમે આજે એવું થોડું છે કે બીજા જ જો મેચો આયોજન કરે ને તમે ત્યાં જઈને રમો, એ જવાબદારી તમારી બી આવે જ. જો તમને ઇંગ્લેન્ડના ખેલાડીઓ, અહીંયા ભારતના ખેલાડીઓ ઇંગ્લેન્ડ જતા હોય ને ઇંગ્લેન્ડ તમને એ કરતા હોય તો તમારે પણ કોકને હોસ્ટ કરવા પડે. આ તો આ બાયલેટરલ નથી, દેશ વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી મેચો ડેફિનેટલી ના રમાવી જોઈએ અને નથી રમાતી. પણ તમે વૈશ્વિક રીતે કઈ રીતે તમે બહાર નીકળે, એનો અર્થ એ થયો કે તમે પણ વર્લ્ડ ચેમ્પિયન છો, એ લોકો પણ વર્લ્ડ ચેમ્પિયન છે બધી જ જગ્યાએ. લગભગ બધા જોયા હમણાં આઈ વોઝ જસ્ટ વોચિંગ ધ થિંગ્સ. તો બંને ટીમો મહત્વની, અને બહુ સાચી વાત છે જે કહ્યું એની સાથે હું એડમિટ થઉં છું કે ભાઈ સૌથી વધારે લોકો ભારત અને પાકિસ્તાનની મેચ જોવે છે. રાઇવલી, દુશ્મનાવટ, આ શબ્દો તો ત્યાંય વપરાય છે. એટલે એવરીબડી નોઝ કે આપણે અને પાકિસ્તાન વી આર નોટ એટ પાર. આપણે એમની સાથે કોઈ રીતે સંબંધ રાખી શકીએ એમ નથી. પણ એ જ વખતે જે ઘણી વખત અમુક વખતે આપણે અમુક જગ્યાએ ના એ થતા હોય છતાંય ત્યાં જવું પડે છે. એ મજબૂરી છે, કારણ કે આપણે બધાની સાથે રહેવું પડશે. એક તો તમે વિચાર કરો, મેઇન હબ છે ઇન્ડિયા. એ મેઇન હબ ઇન્ડિયા છે ને ઇન્ડિયા જો બેકઆઉટ કરે કે અમે તો કોઈ ટુર્નામેન્ટ આયોજન નહીં કરીએ તો ક્યાં જઈને અટકશે? સો ઇટ્સ નોટ પોસિબલ. તમારી પાસે 10 દેશો છે, તમારું ફૂલ ટેસ્ટનું એ ધરાવનાર ટીમો કેટલી? 10 ટીમો છે કે જેમની પાસે ટેસ્ટનો દરજ્જો છે. હવે 10માંથી તમે એમ કહો કે અમે નહીં કરીએ, પેલા આમ કે અમે નહીં રમીએ, તો વિચાર કરો ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તો એશિસ રમાયા જ છે. બાકીની ટીમોનું ક્રિકેટ એ જ ભારત ઉપર નભે છે. એ શ્રીલંકા લઈ લો, બાંગ્લાદેશ લઈ લો, પાકિસ્તાન લઈ લો, આ બધા લઈ લો. યસ, ઇટ ઇઝ અ ફેક્ટ. તો વાત બરાબર છે, દ્વિપક્ષીય શ્રેણીઓ હજુ બી આઈ સ્ટીલ રિપીટ કે ભાઈ એ ભલે નથી રમતા આપણે, જ્યાં સુધી આ પ્રશ્નોનો ઉકેલ ના આવે અથવા તો આ વસ્તુ એક્સેપ્ટ ના કરવામાં આવે ત્યાં સુધી આપણે ના જ રમવી જોઈએ અને એની સાથે કોઈ બાંધછોડ ના થવી જોઈએ. મેં તમને કહ્યું ને, હોકીની ટીમને ઓલરેડી આપણે પરમિશન આપી હતી એશિયા કપ રમવા માટે. તો ઇટ ઇઝ ગીવન. આની પહેલાં ખેલાડીઓ, ઇન્ડિવિડ્યુઅલ ખેલાડીઓએ વિઝા માગ્યા હતા, એમને પણ આપવામાં આવ્યા હતા. રમત ગમતને જો દરેક જે મજબૂત દેશો એમ કે કાલે હું ફિફાનો વર્લ્ડ કપમાં ભાગ નહીં લો તો ફિફાનો વર્લ્ડ કપ આયોજન નહીં કરું, તો નહીં ટકે. પહેલાં ઘણીવાર આવું બનેલું છે. પણ હવે જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિની અંદર ક્યાંક ને ક્યાંક તમારી વૈશ્વિક ધોરણે જવાબદારી છે એ જ નિભાવો. તમે ભૂલી જાઓ ને, તમે હરાવો દર વખતે, પણ તમે એ રીતે વૈશ્વિક ધોરણે તમારે એમની સાથે મીન્સ કે એમની સાથે રહેવાનું છે, રહેવાનું. તમે જ્યારે ભારત પાકિસ્તાન રમવા જાય કે પાકિસ્તાન ભારત રમવા જાય તો આપણે તો મીન્સ કે એનો સખત વિરોધ આપણે કરવો. આ જે સૈનિકોએ કર્યું છે અથવા તો જે એની સામે તો વંદન છે, આપણે એની કોઈ એ નથી કરતા. પણ ક્યાંક ને ક્યાંક રમતની જો વાત આવે, સ્પોર્ટ્સની વાત આવતી હોય અને જ્યાં તમે એક મેઇન એ છો, આજે ચેસ વસ્તુ છે તો આપણે હબ છીએ, આજે ક્રિકેટ છે તો વી આર ધ હબ.
આ બધી રમતોમાં આપણે અગ્રેસર છીએ અને 10 દેશોમાંથી તમે 70% રેવન્યુ તમને ભારત આપે છે વર્લ્ડને આમ જોવા જઈએ તો એ વખતે તમે બેકઆઉટ કરી જાઓ તો હું માનું છું ત્યાં સુધી થોડું અજુગતું લાગે. અને ઇન પાસ્ટ ઓલ્સો આ જ પ્રકારના સંબંધોમાં, કારણ કે જે જયવંતભાઈએ કીધું કે આ તો આખી લિસ્ટ છે કેટલી વાર એમણે આ પ્રમાણે હુમલા કર્યા છે, પણ છતાં પણ ભારતની ટીમ પાકિસ્તાનની ટીમ ભારત રમવા આવી હતી વર્લ્ડ કપ, એ પણ આપણને ખબર છે. હોકીની ટીમ આવવાની છે એ પણ ખબર છે. તો હું માનું છું કે ભારતે ત્યાં મોકલવા કે નહીં, દેટ ઇઝ અ સેકન્ડરી થિંગ. પણ ક્યાંય દ્વિપક્ષીય શ્રેણીઓ આપણે ના રમવી જોઈએ, એ સ્ટેન્ડ આપણે કન્ટિન્યુ રાખવું જોઈએ. અને ઇન્ટરનેશનલ લેવલે જ્યાં એક કરતાં વધારે ટીમો, મલ્ટિપલ ટીમ્સ આર પાર્ટિસિપેટિંગ, તે વખતે હું માનું છું કે આપણે એમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. કારણ કે એ બધી રમતોમાં વી આર ધ હબ. એશિયાની અંદર કોઈ પણ ટુર્નામેન્ટ થાય એમાં ભારત ભાગ ના લે, તમે વિચાર કરો કોને મેડલ કશું કંઈ એનો એ ટુર્નામેન્ટનો અર્થ જ ના રહે. તો આ પરિસ્થિતિની અંદર હું માનું છું કે આ પ્રકારની અત્યારે સ્થિતિ પ્રવર્તી રહી છે એને કન્ટિન્યુ રાખે. આઈ એમ નોટ એટ ઓલ સેઇંગ કે આપણે એમને ત્યાં રમવા જવાનું કે એમને આપણે ત્યાં બોલાવવાના, કોઈ સવાલ નથી ઊભો થતો. વર્ષોનું જે સ્ટેન્ડ છે એ કન્ટિન્યુ રાખવું જોઈએ. અત્યારની પરિસ્થિતિ યસ અલગ છે, રોષ છે, ઓકે. તમે આને બોયકોટ જે વાત હમણાં જે કરી કે ભાઈ અમે નથી રમવાના, સિનિયર પ્લેયર્સની જે વાત આવી, દેટ ઇઝ સેકન્ડરી થિંગ. હવે તમે એશિયા કપ કે આવી જે વસ્તુ એ કરો છો અને એની અંદર જો તમે કહો કે અમે બેકઆઉટ કરીએ છીએ, તો એ તો હું નથી માનતો કે યોગ્ય છે. અને કરી શકીએ આપણે તો એશિયા કપનું આયોજન કોણ કરશે? પાકિસ્તાન કરે, બાંગ્લાદેશ કરે, શ્રીલંકા કરે અને ભારત કરે. આ 4 મુખ્ય દેશો એક જે આયોજન કરે છે, તો એ તો હવે એનું એ જ થયું કે જો હમણાં આપણે પાકિસ્તાન રમવા કહે તો આપણે ન્યુટ્રલ જગ્યાએ રમ્યા. જ્યાં શક્ય છે ત્યાં આગળ આપણે ન્યુટ્રલ જગ્યાએ રમીએ છીએ. આઈ થિંક દેટ સ્ટેન્ડ હેઝ બીન ટેકન. અને દ્વિપક્ષીય શ્રેણીઓ નહીં રમવાની, એ પણ સ્ટેન્ડ આપણું ક્લિયર છે. અને આ વર્ષોથી છે, આજનું કાલનું નથી, ઘણા બધા વર્ષોથી છે. કારણ કે આ જે જયવંતભાઈએ કીધું જે સિક્વન્સ ગણાય એ તો છેલ્લા 25 વર્ષમાં ભારતે સહન કરી છે, આજકાલની નથી. જી જયવંતભાઈ, એ જ વાત છે. 2 પ્રકારના જે અત્યારે અહીંયા લોકો છે, ખાસ કરીને વાત કરી કે એક કે ના મેચ એક પણ નહીં રમવાની, ના વિશ્વ કપ હોય કે ના એશિયા કપ હોય, ચેમ્પિયન્સ ટ્રોફી હોય, એકમાં પણ નહીં રમવાની અને ઓપરેશન સિંદૂર થકી જવાબ આપવાનો. બીજા એવા પણ લોકો છે કે જે દ્વિપક્ષીય લોકો, જે અત્યારે અશોકભાઈએ પણ જણાવી કે દ્વિપક્ષીય શ્રેણી કે પછી દ્વિપક્ષીય વેપાર છે તે આપણે ન કરવો જોઈએ, પરંતુ દ્વિપક્ષીય સિવાયની જે મોટી ટુર્નામેન્ટો કે જ્યાં એક કરતાં વધારે ટીમો છે ત્યાં જઈને આપણે રમીએ અને તેમને હરાવીએ અને એ રીતે આપણે જવાબ આપીએ. આ બંને અલગ અલગ જે લોકો છે. સાથે સૌરવ ગાંગુલીએ પણ આ જ વાત કરી છે કે આતંકવાદ ન હોવો જોઈએ, પરંતુ આ રીતની રમત છે જે એક કરતાં વધારે છે કે અત્યારે વૈશ્વિક લેવલ પર રમત રમાય છે તેમાં આપણે રમતને ચાલુ રાખીએ. આ વાત સૌરવ ગાંગુલીએ પણ જણાવી છે. સૌરવ ગાંગુલીએ તેનું સમર્થન કર્યું છે મેચ રમવાનું. એને કઈ રીતે જોઈ રહ્યા છો? સૌરવ ગાંગુલી એની દૃષ્ટિએ સાચા હોઈ શકે છે, પરંતુ વાત એ છે શિવમભાઈ કે અશોકભાઈની વાત પણ સાચી છે. ક્રિકેટ અને યુદ્ધને કોઈ અંતર પેલું નથી હોતું, સંબંધ નથી હોતો આપણી દૃષ્ટિએ. અને ખેલની રીતે સ્પોર્ટ્સમેન સ્પિરિટ શબ્દ પણ હોય છે. ઘણીવાર આપણે એવા દૃશ્યો પણ જોયા છે જેમાં પેલો ક્રીઝની બહાર નીકળી ગયો હોય અને બોલર છે આઉટ નથી કરતો, જવા દેતો હોય છે. આવા ઘણા બધા ઘણીવાર બેટ્સમેન પોતે પણ ચાલતી પકડતા હોય છે. આ સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે, ખેલ દિલની ભાવના છે. પરંતુ શું ભારત પાકિસ્તાનની મેચ હોય છે ત્યારે આ પ્રકારની ખેલદિલીની ભાવના જોવા મળે છે? શું એ લોકો એને જિહાદ નથી માનતા? શું જાવેદ મિયાંદાદ ને કિરણ મોરેના બનાવ આપણને યાદ નથી? શું આપણે શારજાહમાં એ રમાતી મેચો ભૂલી ગયા છીએ? શું આ પાકિસ્તાનની ટીમમાંથી નીકળેલા ઇમરાન ખાન આજે વડાપ્રધાન કક્ષાની વડાપ્રધાન બની નથી ગયા અને પછી અત્યારે જેલમાં છે? તો એ કઈ રીતે થઈ શક્યું બધું? કારણ કે એ લોકો એને મેચ નથી માનતા અને ભારત પાકિસ્તાનના દર્શકો પણ નથી માનતા. તમે જો કે દર પેલી જે ટુર્નામેન્ટ આવે છે પેલા IPL કે ની પેલા મોકા જે એડવર્ટાઇઝ આવે છે અને ટીવી પર ફૂટતા હોય છે, તો પેલો આપણે એક દર્શકે જે પ્રતિક્રિયા આપી તેના તો કેટલા મીમ બન્યા હતા. એ લોકો રોઈ પડે છે, ટીવી ફોડી નાખે છે. આપણે ત્યાં પણ ભૂતકાળમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જયારે ખરાબ રમત રમાણી હતી ત્યારે શાસ્ત્રીના ફોટા ઉપર જૂતા પહેરાવાયા હતા. આપણે ત્યાં ક્રિકેટ છે એ એકદમ હૃદય સાથે જોડાયેલી બાબત છે. એને આપણે માત્ર ખેલની જેમ નથી જોતા. નીરજ ચોપરા માનો કે નહીં જીતે ને તો આપણને દુઃખ નથી થતું, પણ ભારત ને પાકિસ્તાનની મેચ હોય છે ત્યારે તો ખાસ આપણને
અને પાકિસ્તાનના દર્શકોને પણ થાય છે કે આપણે હારી ગયા, એટલે એક યુદ્ધ હારવા બરાબર જ છે. એટલા માટે થઈ અને આના માટે વિચાર કરવો જોઈએ કે આ મેચ રમાવી જોઈએ કે નહીં. અને એક જ ગ્રુપમાં રાખ્યા છે આપણને, એટલે વારંવાર રમાવાની છે. અને એટલે એક થી વધુ વાર તો હશે જ, કદાચ 2 વાર તો અંદર રમાતી હોય છે ટુર્નામેન્ટમાં, હું માનું છું ત્યાં સુધી. બરાબર. જી. તો એ શું કામ? અને બીજું કે આપણે દાખલા કે આપણે ઘણી બધી વાર વીછી અને સાધુની આપણે કથા ખબર છે. નીરજ ચોપરાએ પણ જે પાકિસ્તાની ખેલાડી છે અરશદ નદીમ કે એને મદદ કરી હતી. બરાબર. તો એની પ્રત્યે કોઈ એવી ભાવના આપણે તો નથી રાખતા, પરંતુ શું એ લોકો રાખે છે? બીજું કે એ લોકો જે શાહિદ અફ્રીદી છે, દાનિશ કનારિયાને ઇસ્લામ ધર્મમાં ઇસ્લામ પંથ અંગીકાર કરવા માટે દબાણ કરે છે, આવા સમાચારો દાનિશ કનેરીએ પોતે કીધેલું. તો આ લોકો ખરેખર ખેલની ભાવના છે કે પછી એની પાછળ જિહાદી એજન્ડા છે? એ આપણે આવશ્યકતા છે. સઈદ અનવર હોય કે પછી ઇન્ઝમા ઉલ હક હોય, અને તમે જુઓ કે બધાની ભાષાને અહીંયા આવીને પાછા ગાઝા માટે કાળી પટ્ટી પહેરે ને બધા નમાજ પડે મેદાન ઉપર ને. કોઈ દિવસ ભારતના ખેલાડી કે ઇવન ઓસ્ટ્રેલિયા કે બીજા કોઈ ખેલાડીઓને તમે નમાજ એની જે પ્રેયર કરતા જોયા? હા, ઓડિયન્સમાં બેઠા હોય બધા કઈ ને કઈ કરતા હોય, નીતા અંબાણી પણ કરતા હોય, બીજા કોઈ પણ કરતા હોય, એ બરાબર છે. પરંતુ આ તો તમે તમારા પંથને, તમારી માટે પ્રાયોરિટી છે તમારો પંથ, તમે મેદાન ઉપર આવીને પણ એને દર્શાવો છો. તો એ બધું છે એ બતાવે છે કે આ માત્ર ક્રિકેટ નથી. અને ભૂતકાળમાં આપણે ભૂલો કરેલી હોય, ભૂતકાળમાં એમ તો 1971માં આપણે ટેબલ ઉપર જીત્યા હોવા છતાં આપણે ટેબલ ઉપર હારી ગયા હતા અને આપણે કાશ્મીર પાછું આપી દીધું હતું. આપણે 90,000 સૈનિકો પાછા આપી દીધા હતા, આપણે જીતેલી ચોકીઓ પાછી આપી દીધી. તો શું હવે ફરીથી એ ભૂલનું પુનરાવર્તન કરવું? નહીં. હવે સમય આપણા વડાપ્રધાન કહે છે, આપણી સરકારો કહે છે કે હવે, અને જનતા પણ કહે છે કે મંત્રણા અને વાતચીત અને આતંકવાદ સાથે ન ચાલી શકે. આપણે 2016 પછી ત્યારે છેલ્લે મોદીજી ગયા હતા નવાઝ શરીફને ત્યાં વિના આમંત્રણે, એટલે આમંત્રણ આપ્યું હતું પણ એકદમ અચાનક પહોંચી ગયા હતા. તો એ પછી આપણે મંત્રણા બંધ કરી દીધી, કારણ કે ઉડીમાં એમના ત્રાસવાદીઓએ CRPFના શિબિર ઉપર હુમલો કર્યો, આક્રમણ કર્યું. તો એ પછી આપણે કીધું કે ભાઈ મંત્રણા અને આતંકવાદ બંને સાથે સાથે ન ચાલી શકે. આજે સ્થિતિ એ છે કે એના શાહબાઝ શરીફ હોય કે બીજા બધા હોય, એ આપણને કાલાવાલા કરે છે કે અમે મંત્રણા માટે તૈયાર છીએ, પણ આપણે મચક નથી આપતા. તો પછી ક્રિકેટ એવી કઈ મોટી વસ્તુ છે કે જે રમ્યા વગર આપણે સાવ પહેલા પાણી થઈ જશું, આપણને તકલીફ પડી જશે આર્થિક રીતે કે બીજી કોઈ રીતે? એક મેચ નહીં રમાય, એક ટુર્નામેન્ટમાં માનો કે એટલો ચાર્મ નહીં થાય. અત્યારે ભારત ઇંગ્લેન્ડની શ્રેણી રમાય જેવી કેટલી બધી ટુર્નામેન્ટ ને બધી રમાય જ છે, ટ્રાય સિરીઝ રમાય છે, તો એ તો રમાય જ છે, લોકો જુએ જ છે. લોકો તો જોનારા તો પાકિસ્તાન ને બાંગ્લાદેશની મેચ પણ જોતા હોય, ઓસ્ટ્રેલિયા ને વેસ્ટ ઇન્ડિઝની મેચ પણ જોતા હોય. વેસ્ટ ઇન્ડિઝ સતત હારે છે તો પણ, અને યુએ ની ટીમ રમતી હોય તો એ પણ જોતા હોય છે. જેને શોખ છે એ તો જોવાના છે, પણ તમારે દર્શકોને લાવવા છે, તમારે એડવર્ટાઇઝ લાવવી છે, તો પછી તો તમારે એ વસ્તુ જોવી પડશે. તો પછી વેપારીઓને પણ છૂટ આપો, તો પછી સૈનિકોને પણ બિચારા સિયાચીન ઉપરથી પાછા બોલે. BSF વાળા સતત કાશ્મીર ને પંજાબ ને રાજસ્થાન ને બધી બોર્ડર ઉપર હોય છે, એને પણ પાછા બોલાવી દો. ચીન સાથે પણ સારા સંબંધો કરી નાખો, એને પણ બધું છૂટ આપી દો. કહેવાનો અર્થ એ છે કે જે લોકો આપણે આટલી બધી વાર પ્રયત્ન કર્યા છતાંય કોઈ રીતે માનતા નથી, તો એની સાથે આપણે નહીં રમીએ તો એમાં કઈ ખાટું મળે? ઉલટાનું એ લોકોને ફટકો પડશે, એની છબી છે એ બગડશે. એને ત્યાં કોઈ ટીમ જાય છે તો લાહોરમાં હુમલો થાય છે કે નહીં? ત્રાસવાદીઓ કોઈ ટીમ રમવા જાય છે તો એ લોકો એમ કે છે કે ના, અમારે તો રમવા જવું જ પડે. બહુ ઓછા લોકો જાય છે રમવા માટે, ને એને કેટલી બધી ભીતિ હોય છે. આ વસ્તુ આપણે સમજવી પડશે. જી, ચોક્કસથી. હવે અશોકભાઈ, જે પ્રકારનો માહોલ અત્યારે સર્જાયો છે, BCCIનું સ્ટેન્ડ પણ આવશે, પરંતુ હવે કદાચ મેચ રમાશે જ એ પ્રકારની અત્યારે તો આપણે વાત કરીએ છીએ. એક જ ગ્રુપમાં રાખ્યા છે બંનેને, અને ગ્રુપમાં ન રાખ્યા હોત તો પણ કદાચ બીજા ભાગમાં મુકાબલો તો ભારત પાકિસ્તાનનો થવાનો જ હતો. જો ભારત ન રમે તો ટુર્નામેન્ટમાં કેવી રીતે એ મેચ કદાચ ઇમ્પોર્ટન્ટ પણ હોય બંને ટીમો માટે, તો કેવી રીતે એ આગળ એનું પરિણામ જોવું? આપણે વિશ્વકપની વાત કરીએ, બંને ટીમો કદાચ ફાઇનલમાં પહોંચે, રમવાની ના પાડે, કેવી રીતનું સમીકરણ સર્જાય? શું આ શક્ય છે ખરી? ડિસિઝન નોટ ટુ પ્લે અગેન્સ્ટ પાકિસ્તાન તો પહેલી મેચથી જ શરૂ થઈ જાય, એટલે ફાઇનલ માટે કરવાનો કોઈ સવાલ ઊભો નથી થતો.
ધારો કે એ લોકો એમના ગ્રુપમાં જ નીકળીને સેમિફાઇનલમાં, આપણે સેમિફાઇનલ નહીં રમ્યા. આપણને સેમિફાઇનલ રમ્યા વગર તો સીધા ફાઇનલમાં જવાના નથી. એટલે તો 100%ની વાત છે કે આપણે એક સ્ટેન્ડ લે ભાઈ નથી જ રમવું તો પછી વાત અલગ છે. આપણે ફોરફિટ કરી દઈએ મેચ. અઝરુદ્દીને કહ્યું છે કે ફોરફિટ કરી દો મેચને, તમે આપી દો, નોટ ટુ વરી, જવા દો એ મેચને, જવા દો. તો એ વસ્તુ બને કે એ મેચ કદાચ તમે ના રમો તો એ આગળ જતા રહે, એ ચેમ્પિયન બી થઈ જાય. પણ એ જતું કરવું પડે. અને ધારો કે તમે એવું કરો છો, આમાં 10 દેશોમાં જો આ પ્રકારની થશે તો આગળ ઉપર ટુર્નામેન્ટ્સનું આયોજન, આ ફીફા વર્લ્ડ કપ રમાય છે તો વિશ્વના બધા દેશો લડતા હોય છે. સામે અમે બોર્ડર ઉપર સૈનિક હોય તો બધા દેશો પાર્ટિસિપેટ કરે છે. ઓલિમ્પિક્સની અંદર લુક એટ ધેટ, બધા દેશો. હા, એક જ્યારે એવું ડિસિઝન લે કે નથી આખો બોયકોટ કરવાનો તો આખો દેશ કોઈ પણ રમતમાં નથી ભાગ લેતો. આઈ થિંક ધેટ ઇઝ પોસિબલ. પણ ધારો કે તમે રમો ને એક મેચ રમવાની બીજા મેચમાં નહીં રમવાની, એવું નહીં. કાં નથી રમવી તો નથી જ રમવી, અને રમવાની છે તો પછી જે પ્રમાણે તમારો નંબર આવે પ્રમાણે. અને વોટ સમબડી સે ઇઝ વેરી કરેક્ટ, ત્યાં મારો અમે વર્લ્ડ કપની જેટલી મેચો છે એમાં આપણો જ રેકોર્ડ વધારે છે, આપણે જ વધારે મેચો જીત્યા છે. ચોક્કસ કે હવે વિરોધ તો થઈ રહ્યો છે, પરંતુ આ તમામની વચ્ચે તારીખોની જાહેરાત થઈ ગઈ છે 14મી સપ્ટેમ્બર, અને કદાચ બીજા ભાગમાં ભારતનો મુકાબલો 21 સપ્ટેમ્બરે પાકિસ્તાનની સાથે થઈ શકે છે. આ જે તારીખો છે ટેન્ટેટિવ, પરંતુ કેવી રીતની રમત જોવા મળે છે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત બંને ટીમો ટકરાશે, અને એ તમામની વચ્ચે આ સમયગાળા દરમિયાન કેવા સમીકરણો ખાસ કરીને સર્જાશે. હજી સુધી વિરોધ જે થઈ રહ્યો છે તે આગળ કયું રૂપ લેશે તે પણ જોવું રહેશે. ચર્ચામાં અમારી સાથે જોડાયા જયવંતભાઈ અને અશોકભાઈ, બંનેનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હાલ ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.